અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા ભટકોદરા ગામની સીમા વેસ્ટનો નિકાલ કરવામાં આવતા ખેડૂતો અને પશુપાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ને અડીને આવેલા ભટકોદરા ગામની સીમા ગેરકાયદેસર રીતે વેસ્ટનો નિકાલ કર્યા હોવાની ઘટના સામે આવી છે। ઉદ્યોગોમાં ડ્રમ મૂકવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના પાટિયાના મોટા જથ્થાનો નિકાલ ગૌચરની જમીનમાં કરવામાં આવ્યો છે। ગૌચરની જમીનમાં વેસ્ટ ઠાલવાતા ખેડૂતો અને પશુપાલકોની અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાય છે। પશુઓ માટે ફાળવેલી જમીનમાં કચરો નાખવામાં આવતા પશુચારો અને આવાગમન પર અસર પડી રહી છે। સ્થાનિક ખેડૂતો દ્વારા આ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને જવાબદાર તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ મનીષ કુમાર ગણપતભાઈ પટેલ છે। હું ભટકોદરા ગામનો રહેવાસી છું। મારે અહીંયા જમીન આવેલી છે। અહીંયા અમારે આવવા જવાનો આ એક રસ્તો હતો અને મને ખ્યાલ છે ત્યાં સુધી આ ગૌચરની જગ્યા છે। એમાં કોઈ અસામાજિક તત્વોએ દબાણ કરી અને વચ્ચે રસ્તામાં આ કચરો ઠાલવેલ છે। તો મારે તંત્રને વિનંતી છે કે આનો કંઈ નિકાલ કરો।